ભાવનગરના સિંહોર તાલુકામાં ફરી સામે આવ્યો વ્યાજખોરોનો આતંક। હિરેનભાઈ નવસા નામના વ્યક્તિએ આજથી 2 વર્ષ પહેલા 15% લેખે 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેના હિરેનભાઈએ 1,65,000 રૂપિયા ચૂકવ્યા છતાં વ્યાજખોર વિશાલ જોગરાણા રૂપિયા ઉઘરાવતો। હિરેનભાઈ નામના વ્યક્તિએ ફરિયાદમાં આરોપ લગાવ્યો કે રૂપિયા ન ચૂકવતા વિશાલ જોગરાણા માર મારી જ્ઞાતિ અંગે અપમાન કરતો, જેથી પોલીસે વિશાલ જોગરાણા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કલમ ઉમેરી છે। વિશાલ જોગરાણા પાસેથી મેં 50,000 રૂપિયા લીધા હતા 2 વર્ષ પહેલાં, અને એની જે કાંઈ રકમ હતી મેં બધી વ્યાજ સાથે પૂરી પાડી દીધી છે, અને 15% લેખે પૈસા લીધેલા હતા, અને એ પૈસા પૂરા કર્યા પછી 50,000 રૂપિયાની હજી બીજી માંગણી કરે છે, અને ધમકાવે છે કે તને મારી નાખીશ ને ટાંગા ભાંગી નાખીશ ને। જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો મારા જીવને જોખમ છે।